આજો ને પણ આજો શું થયું બરાબર છે પણ એને પૈસા કેસે ચો ફુલાઈ દીધો એનો અસર રૂપ બતાવી તું આજે આજે બ્લોગનું સ્ટાર્ટિંગ એક સોંગના શૂટિંગમાં આવ્યો છું હું. જોરદાર વરસાદ ચાલી રહ્યો છે. હોટલ ટીજીટી એન્ચો હા 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 શું જોરદાર વાતાવરણ છે. અંદર જઈએ આપણે સેટઅપ બેટઅપ જોઈએ આપણું. આજના સિંગર છે બિરજુભાઈ બારોટ. રેન્ચો બી બ્લોગિંગ કરી રહ્યો છે. બધાના ઇન્સ્ટ્રુમેન્ટ અહીંયા પડ્યા છે. આપણા ભાવિનભાઈ જે ડેકોરેશન થાય છે. ફ્રેન્ચો હજી તો વાર લાગશે એવું લાગે. બસ હવે જમવા જવાનું સેટઅપ કરી કડમ બડમ કરી લઈએ પેલા. ગરમ કરી સિંગર આવી ગયા ભાઈ? એ હવે જીગાલાલને ખબર. જીગાલાલ આવશે આવશે. લગાવી દઉં? ઓકે ચલો ફ્રેન્ડ્સ મળીએ છીએ. કાલુભાઈ પેડ વગાડે છે કમ્પ્લીટ. હા બધાને બેઠા બેઠા નીચે બેઠા બેઠા વગાડવાનું છે. આને સ્ટેન્ડ ઊંચું કરવાનો વારો આવે છે. જમવા બેસી ગયા છીએ. ગ્રાન્ડ ઠાકર હોટલ. જમવાનું પીરસાઈ ગયું છે. પૂરીને એવું પીરસાય. બાસુંદી, બટેકાનું શાક. આ શેનું શાક છે? બે છાશ. શીરો. શીરો કહેવાય તો શું કે હલવાસન એવું? તો કંઈક દહીંવડા. દહીંવડા તો ખાઈશું હું આપણે? બધું તો 351 થઈ ગઈ. 6 વખતે તો કોમ પતાવી દે, બીજું બધું તેલ લગાવે પતી જાય ને 2 અઢી કલાક આરામથી. હા માર મમ્મી એટલે આઈપીએસ આ ટ્રાફિક ડિસિપ્લિન છે તમે અમદાવાદનો. હા આખા અમદાવાદનો આઈપીએસ ગુજરાતમાં ચાલે મારો આવે. ટ્રાફિક ડિસિપ્લિન અમદાવાદનો. આખા અમદાવાદનું ટ્રાફિક કંટ્રોલ એના પાસે છે. હા લગભગ પાવાગઢ પહોંચવા આવી ગયા છીએ. કામ બામ પતી ગયું છે. જે મામા લોકો કે આટો મારા જવું છે. નજીક જ છે 5-6 કિલોમીટરના અંતરમાં, એટલે જતા આવીએ. આ એક રેટા પેલો રેસ લગાવી હતી. મજબૂત માહોલ જો ભાઈ. ભાઈ જોરદાર જો ભાઈ. લોક રસ્તા બી જોરદાર લાગે છે. ગેટ આવો ભાઈ ઉતારે છે. ના ના બ્લોકમાં ચાલે. બ્લોક મારે લેવાનો હોય ને એટલે ચાલે. ગજ્યા
રાજાનો મેન ગેટ આવ્યો ગજબ ગજબ જેટીને આપણે બેઠા હતા રોપવે જોઈ જો રોપવે તો બંધ થઈ ગયું અત્યારે બે કુદી ઉપર ઉડી કરે પણ અત્યારે તો બંધ હોય ને એમ એ વાદળા છો થી જાતું હશે હો બી રોપવે એટલે એ તો અહીંથી તો મને એવું લાગે લે ના ના હોય સાચી વાત અહીંથી કમ્પ્લીટ છે ધુમ્મસ આવે યાર આ કમ્પ્લીટ છે જો અહીંથી દેખાય જો તારે રોપવે ની તાર જો એક જો લાઈટ દેખાય છે લાઈટ દેખાય અંદર હા જોઈ? ભાઈ એ તો કહું છું લાઈટ દેખાય છે તો અચ્છા, રાજાનો મહેલ આ બધું તૂટી ગયું હો અમુક વસ્તુ હા ભાઈ ફોટા પડાયા ગજબ આવે અહીંયા પાગલ કેટલી વાર જઈને પાવાગઢ 2 વાર આવ્યો રાઈટ હવે નહીં રાઈટ મારવાનું આગળથી આવશે રાઈટ મારવાનું હા પાર્કિંગ લખ્યું ને એટલે આપણે નહીં, પાર્કિંગ નહીં કરવાનું આપણે- હા આપણે તો ઉપર જવાનું છે ને આ જ રસ્તો છે હવે આ જ હા છે સીધો 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 જ છે આ થોડી જાય આ તો અંદર બસ સ્ટેન્ડ છે હા. પાવાગઢનું. હવે આગળથી પેલી પણ ચાંપાનેરનો મહેલ કહેતા એ એટલી ગાડીઓ નીકળી જો સ્વીપ બરાબર ત્યાંથી જાય એમ રસ્તો આ તો બહુ મોટો મહેલ હતો પતાઈ રાજા વિચાર કરજે સાલા એક એકનું મકાન ચેવડું કહેવાય હે ત્યાં રાજાઓના ઇતિહાસ તો રાજાઓના ઇતિહાસ હતા અંદર બધું આવી જાય ને યાર ફરવાનું બધું આપણે રાઈટ ને હા બસ પાવાગઢ જવાનો રસ્તો આવી ગયો ભાઈ ગાડી લઈને આ ગાડી પહેલી વાર આવ્યો સ્વિફ્ટ અલ્ટો તો બિચારી આવી જ નથી અમે ઇકો લઈને આવ્યા હતા અમારા પપ્પા જોબ કરતા હતા ને પહેલા ત્યારે સોન જો એકદમ રસ્તો ઘડીક પકડીને દેજો આ બે જણા તો અમારે તો કોઈ ફોટા જ નહીં પાડી હાલતું યાર ચડ્ડામાં કોણ ફોટા પાડે ફોટો પાડવાના પોઝ આપે છે ભાઈ કેટલા પૈસા લો છો તમે પોઝ આપવાના પાવાગઢથી આવી ગયા જમવાનું મંગાવ્યું ભૂખ એટલી બધી લાગી હતી કેવી લાગે ભૂખ ગજબ લાગે છે એક નંબર ચલો જમી લઈએ આમાં એક જ મૂકો દાળ રોટી ઓકે જમી લઈએ ઘરે આવી ગયા હવે મસ્તી કરે છે અમિત તો વિડીયો ઉતારવાનું હતો આજો ને પણ આજો શું થયું બરાબર છે પણ એને પૈસા બેસે ચો ફુલાઈ દીધા એનો અસર રૂપ બતાવી તું આજે ઘડીક તો ફાટી રહ્યો હવે હાથું કરે નીચે ભીડ લાગી ગઈ છે મોના ખાલી મેં કીધું મોઢા બોઢા ઉપર ના આવે ને એ જ ખાલી બીક હતી. બાકી હાથે બાથે તો કોઈ વાંધો ના આવે એ હાથે બચકું પર તો એટલું ના દુખાય તો ભાઈ તારી પાડ હાલો કેટલી વાર કેવું રહ્યું મજા આવી ને ફટાફટ આવી આજના વ્લોગમાં બૂમ પડાવી દઈશું બરાબર ને ઓકે કાલ સવારે મૂકી દેવાનું વ્લોગનો એન્ડ કરીએ છીએ ઘરે આવી ગયા છે થાકી ગયા છે બહુ જોરદાર હવે સુઈ જઈએ તો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ અને વ્લોગને જોઈને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મરચાં બહુ ખાઈ શું ઈશારા કરો છો કરો ને એકવાર એક્શન કરો ચલો ઘેર એકવાર એક્શન તો કરો જલ્દી એકવાર હું તૈયાર લઈ ગયો ચાલો હવે કરો ચાલો કરો તૈયાર નહીં આવો પછી ઓકે ભાઈ ચલો મળીએ છીએ